નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મંગળવારથી કચ્છ મ્યુઝિયમ મધ્યે લાઇટ થ્રેડનું પ્રદર્શન શરૂ થશે. આ વિશિષ્ટ પ્રદર્શની કચ્છી માળુની કથા અનોખા અંદાજમાં જોવું એ લહાવો છે. ભુજના કચ્છ સંગ્રહાલય દ્વારા તારીખ 25મી માર્ચથી 31મી માર્ચ 2025 દરમિયાન સિદ્ધાર્થ કનેરિયા દ્વારા ક્યુરેટ અને ડિઝાઇન કરાયેલ લાઇટ થ્રેડ, પ્રકાશ સૂત્ર, ફોટોગ્રાફી અને વસ્ત્ર હસ્તકલા વારસા આધારિત એક મનમોહક કલાત્મક ટેપેસ્ટ્રી સાથેનું પ્રદર્શન યોજાયું છે. સંદીપ વિરમાણી હુનરશાળા ફાઉન્ડેશન ભુજના હાથે જેનું ઉદ્ઘાટન 24મી માર્ચ 2025ના સાંજે 6 વાગ્યે યોજાશે. આ પ્રદર્શનનો અનુભવ સૌને અચૂક એક દિશા તરફ પ્રેરશે, જ્યાં સમય ધીમો પડી જાય અને ટેક્સચર વાર્તાઓ કહેશે, જ્યાં પ્રકાશ કપડામાં સિવાયેલ હોય અને દોરા છબીઓ બની જાય, તો નજીકથી જોવા, ઊંડાણપૂર્વક અનુભવવા અને કારીગરી, સમુદાય તથા વાર્તા કહેવાની સ્ટોરીટેલિંગ કલાતીત કળા વચ્ચેના ઘનિષ્ઠ સંબંધને ફરીથી શોધવા, માણવા પ્રદર્શન નિહાળો. ફોટોગ્રાફીના શોખીન કે હસ્તકલાના જાણકાર કે ફક્ત સર્જનાત્મક કલાના પ્રશંસક આ પ્રદર્શન લાઇટ થ્રેડ દ્વારા કચ્છ સંગ્રહાલયમાં આપણી ભાતીગળ સંસ્કૃતિની અને કચ્છી માળુની કથા અનોખા અંદાજમાં નિહાળવા મળશે. 7 દિવસ નિઃશુલ્ક સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી નિહાળી શકાશે. કચ્છ સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલ હિંગરાજીયાએ જણાવ્યું કે લાઇટ એટલે કે પ્રકાશ અને થ્રેડ એટલે કે સૂત્ર, એટલે પ્રકાશ અને સૂત્રની આ વાર્તા છે. બંને વસ્તુ એવી છે કે જે કેપ્ચર કરે છે. દોરો છે તો એકબીજાની સાથે કેપ્ચર થઈને ભરત ગૂંથણ કરે તો એ પણ કેપ્ચર થઈને થાય છે. અને બનાવનાર જે છે, વસ્ત્ર બનાવનાર છે કે ભરત ગૂંથણ કરનાર છે કે કોઈ પણ, તો એની સ્ટોરી એમાં ગૂંથાતી હોય છે. એવી જ રીતે ફોટોગ્રાફર છે એ પણ કેપ્ચર કરે છે, તો એ ક્ષણિક મોમેન્ટ એને કેપ્ચર કરે છે, એ સમયનો ઇતિહાસ કરે છે, એ સમય જે વ્યક્તિ કે જે પણ કોઈ પ્રસંગ છે તો એને પણ કંઈક સાયકોલોજીકલ સ્ટોરી પણ હોય છે. તો બંનેમાં સામાન્ય જે છે એ છે કેપ્ચર કરવાનું. અચ્છા, પ્રકાશ અને આપણે કઈ રીતે અહીંયા ગોઠવી રહ્યા છીએ, કોણ આવે છે અને એમાં શું? જી, સો સિદ્ધાર્થ કનેરિયા કરીને એક આપણા રાજકોટના જ ભાઈ છે, અને સિદ્ધાર્થ કનેરિયા આની પહેલાં પણ ઘણા બધા કરી છે. એમનું ખાસ કામ હું કહીશ કે બેંગ્લોરમાં એરપોર્ટ ઉપર જાઓ તો સિદ્ધાર્થ કનેરિયાનું એક ગ્લાસ ઇન્સ્ટોલેશન છે, જે આપણા મુખ્ય ભાવો છે એના આધારે એમને બનાવેલું છે, જે બહુ જ સક્સેસફુલ ગયેલું છે. અને અહીંયા એમને કચ્છિલોસ્કોપ એક અમારું આયોજન હતું, અને એમાં આ વખતે ખાલી લાઇટ અને થ્રેડની વાર્તા એ ફોટોગ્રાફી સાથે અને કચ્છી માળુની જે કંઈ જીવનશૈલી છે, વસ્ત્રકલા સાથે જોડાયેલા કારીગરો છે, એની લઈને આ પ્રદર્શન એ રજૂ કરશે. સંગ્રહાલય છે એ કોઈ પણ ઓબ્જેક્ટ છે એની સંગરતું નથી, એની કંઈક સ્ટોરી કહે છે. અને સેમ અમારું પ્રયોજન છે આ એક્ઝિબિશન દ્વારા કે એક બહારની વ્યક્તિ આવે, એક ડિઝાઇનર છે, એક એ ટીચર પણ છે સારા, તો કઈ રીતે કચ્છને જુએ છે અને પ્રદર્શિત કરે છે, કઈ રીતે પ્લેટફોર્મ પર લાવે છે કચ્છની બહાર. તો હું આ પ્રદર્શન દ્વારા કચ્છની જનતાને જ બતાવવા માંગુ છું કે એક વ્યક્તિ કઈ રીતે કચ્છને રજૂ કરે છે. અને પછી આ ડિમાન્ડ હશે તો કચ્છની આ વાર્તા આપણે લઈ જશું અલગ અલગ મ્યુઝિયમમાં, જે પ્રયાસ છે. ક્યારથી શરૂ થવાનું છે અને કેટલા દિવસ રહેશે અને શું સમય છે જોવા? 24મી તારીખે સાંજે 6 વાગ્યે આપણે ઇનોગ્રેશન કરીશું. હુનરશાળાના સંદીપભાઈ વિરમાણીજી આવશે, જે ઉદ્ઘાટન કરીને પબ્લિક માટે ઓપન કરશે. 25થી 31 તારીખ સુધી કોઈ પણ બ્રેક વગર, એટલે બુધવારે પણ અમે કાર્યરત રહીશું, અને 31 તારીખે ઈદ જે સરકારી રજા હોઈ શકે કે રવિવાર, અમે 7 દિવસ કાર્યરત રહીશું. 10થી 7 વાગ્યા સુધી કોઈ પણ આ પ્રદર્શન નિહાળી શકે અને નિઃશુલ્ક છે. આનું કોઈ પણ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ.
દર્શક મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.